ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિનાં મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતી અષ્ટાદશાધ્યાયિનીં મમ્બત્વમનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વૈષિણીમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અસલમાં આ ગામડીઓ ગોવિંદ. અમારું ગામ સૌરાષ્ટ્રમાં દુધાળા 700 માણસની વસ્તી. ધૂળિયું ગામ. ગામમાં 1 થી 4ની સ્કૂલ ને આઈ એમ સ્ટડી ઓનલી 7 બટ નોટ ગિવિંગ 7 exam also. I have certificate only 6. But I can speaking English very well without grammar. But you see, I have experience in the around the world because I am going to out of country more than 100 country. So that wise I have knowledge all world only practical. But my English is running around the world. Rest of the 2 country, British and India. Because British has English is his mother language and India has largest speaking in the world. That why 2 country want grammar. So I can't speak here. India, otherwise anywhere I am going, my English is perfect because if I am going to Sweden, તમે કહો આપણે સ્વીડન જઈએ, સ્વિટ્ઝરલેન્ડ જઈએ, ફ્રાન્સ જઈએ, તમે ગમે ત્યાં જાઓ, જાપાન જાઓ, રશિયા જાઓ કે ચાઇના જાઓ, એ લોકોને ઇંગ્લિશ આપણી જેટલું આવડતું નથી. એટલે એ લોકોને બધાને શું થાય ખબર, આ ભાઈને બરાબર ઇંગ્લિશ આવડે છે, અમને નથી આવડતું. એટલે આપણું ઇંગ્લિશ આખા વર્લ્ડમાં ચાલે છે. જો આનાથી મેં આ વાત એટલે કરી કે તમારો થોડો કોન્ફિડન્સ વધે. મિત્રો, મારો બિઝનેસનો 60 વર્ષનો અનુભવ છે. સુરતમાં હું આવ્યો એને આ 60મું વર્ષ ચાલે છે. I am in diamond cutting and polishing business last 60 years. તો જ્યારે હું સુરત આવ્યો, કારણ કે 7માની એક્ઝામ બાકી હતી, મારા મોટા ભાઈ અહીંયા આવ્યા તો 1 વર્ષ પહેલાં એ ભાભીને તેડવા આવ્યા દુધાળા. મને કે ચાલ ગોવિંદા આવું તારે સુરત. મેં કીધું સુરત તો આવું પણ મારી પરીક્ષા બાકી છે. મને કે હવે ભણવું જ નથી, પરીક્ષાનું શું કામ છે. તો પછી તો પરીક્ષા આપ્યા વગર એની હારે આવી ગયો. 2 એપ્રિલ 1964માં સુરતમાં પહેલો પગ મૂક્યો. આવતી 2 એપ્રિલે 60 વર્ષ પૂરા થશે. મિત્રો, જ્યારે હું સુરત આવ્યો ને ત્યારે બહુ નાનું હતું. ખાલી 3.25 લાખની વસ્તી, 3 લાખની નહોતી. આજે 80 લાખ, એટલે 30 ટાઈમ સુરત ટુડે, નોટ પર્સેન્ટેજ, 30 ટાઈમ. તો ધેટ ટાઈમ ટુ સ્મોલ. ચોપાટી નહોતી. આ સાર્વજનિક એજ્યુકેશન આપણે જે આખું કોમ્પ્લેક્સ છે એ હતું, પણ એની સામે ચોપાટી નહોતી. ગાંધી બાગ એક જ ગાર્ડન, એ છેલ્લો. એની આ બાજુ નાનપુરામાં બહુ ઓછી વસ્તી હતી. આવડું સુરત હતું. અને ભાગળ એટલે અમે આવ્યા પહેલાંનું ભાગળ એટલે શું ખબર, પાદર. એ આખા સુરતનું છેલ્લું હતું ભાગળ. ત્યાંથી વલપા કાંઈ નહોતી. પછી 100 વર્ષ 150 વર્ષમાં વિકસ્યું છે. પણ હું જ્યારે આવ્યો ત્યારે રોડ ઉપર સુરતમાં ટ્યુબલાઇટ નહોતી, બલ્બ હતા મેઇન રોડ ઉપર, બલ્બ. અને અમે આવ્યા પછી ટ્યુબલાઇટ ચાલુ થઈ તો આખું સુરત મેઇન રોડ જોવા આવે, એ ધોળું અંજવાળું સુરતમાં. હવે અત્યારે લાગત ટ્યુબલાઇટો. હવે આ દુનિયાની
આપ સૌને ખબર નથી. એટલે હું જ્યારે સુરત હીરા ઘસવા આવ્યો હતી, સુરત હીરા ઘસવામાં ખાલી 200 કારીગર હતા, એમાં એક હું હતો. 200 કારીગરમાં આજે 1 મિલિયન 10 લાખ માણસો કામ કરે છે. હું આવ્યો ત્યારે 200 હતા, એનો સાક્ષી છું. એટલે આવડું સુરત અને આ સુરતની વ્યાખ્યા. તો મિત્રો, આજે જે આપણે વાતો કરવાની છે ને, એ વોટ યુ કેન ડુ, પ્રેક્ટિકલ નોલેજ. મારી પાસે જો વાંચેલું કાંઈ છે નહીં, તમે સમજ્યા કાંઈ ભણેલા નથી, તમે લોકો વેરી બ્રિલિયન્ટ અને ભારતનું ભાવિ છો. તમે અમારા કરતાં 10 ટાઈમ મહાન છો. એ વાત તમને ખબર પડે એટલે આપણે સત્સંગ કરશું. એમાંથી તમારો કોન્ફિડન્સ આવશે કે આઈ કેન. કારણ કે અમારી કંપનીનો એક સેન્ટેન્સ છે, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. ઇગોલેસ. આઈ એમ નથિંગ એટલે ઇગોલેસ. આઈ કેન ડુ એનીથિંગ એટલે હું કંઈ પણ કરી શકું. કોન્ફિડન્સ. ઇગોલેસ, કોન્ફિડન્સ. આ વાત આપણે કરવાની છે કે તમે કોણ છો, એ ઓળખાણ આપણે આ સત્સંગ દ્વારા વલોણું કરવાનું છે. વલોણું કરીએ એટલે માખણ નીકળે, ખબર છે ને તમને બધાને? આ માખણ આજે વલોણું કરવાનું છે કે તમારી અંદર બહુ બધું પડ્યું છે, તમને ખબર નથી. દરેક વ્યક્તિ યુનિક છે. દરેક વ્યક્તિ યુનિક છે. એક હોય એવો બીજો હોય જ નહીં. ગોવિંદ કાકા જેવા બીજા ન થઈ શકે. તમારી જેવા કોઈ ગોવિંદ કાકા ઉપરથી નીચે પડે તો તમારી જેવા ન થઈ શકે. નકર તો ગોવિંદ કાકાને એમ ન થાય કે હાલો 75 થઈ ગયા, હવે પાછા 20 થઈ જાય તો મજા આવી જાય. થઈ શકે. દરેક યુનિક છે પોતે. તો તમે યુનિક છો. એટલે અત્યારે જે યંગસ્ટરો જે સુસાઇડ કરે છે, એ અજ્ઞાનતા આપણે દૂર કરવાની છે. આપણો ક્યાંય એમાં નંબર નો આવી જાય, આપણો ક્યાંય એમાં વિચાર નો આવી જાય. કેમ નો આવે? તો આપણે આપણી જાતને ઓળખીએ તો, કે હું કોણ છું, કેટલો મહત્વનો છું, એ આપણને ખબર પડવી જોઈએ. તો એ આ વલોણામાં આપણે વાત કરવાની છે. તો મિત્રો, હવે હું તમને થોડીક વાત કરું કે કેમ આગળ પ્રગતિ થાય. તો જ્યારે આપણે 6 વર્ષ મેં હીરા ગયા કારખાનામાં, અને પહેલો પગાર 103 રૂપિયાનો હતો ને છેલ્લો 600નો હતો. અને પછી કારખાનું 1970માં અમે 3 મિત્રો સાથે કામ કરતા હતા. 5000 રૂપિયા રોકીને કારખાનું ચાલુ કર્યું. 2 કારીગર ને 3 ભાગીદાર. અને પછી વધ જાય. કેમ વધે? ધર્મ વધે, ધન વધે. ધન વધે તો મન વધે, અને મન વધે તો માન વધે. પછી વધ જાય. પાયો છે ધર્મ. ધર્મ એટલે શું ખબર છે? હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી, એ ધર્મ નહીં. ધર્મ એટલે માનવતા. તું માણા થા, ઈ ધર્મ. ધર્મ એટલે માનવતા. એટલે આપણે આજે ઈ સત્સંગ કરવાનો છે કે આપણે કેટલા ધાર્મિક છીએ, કેટલા માનવતામાં છીએ, કેટલા માણસ છીએ. કારણ કે આપણો ઈગો એટલો મોટો હોય છે ને. અત્યારે તમારી ઉંમરમાં અત્યારે બધાને કેવા સપના હોય ખબર? હું ઉથલ પાથલ કરી નાખીશ, રાષ્ટ્ર બનાવી દઈશ, રાષ્ટ્રને મહાન બનાવી દઈશ. બહુ સારા વિચાર છે મિત્રો, પણ મુંગેરીલાલના સપના નહીં હોવા જોઈએ. સપના આપણી કેપેસિટી પ્રમાણેના હોવા જોઈએ. એ વાત આપણે કરવાની છે. આપણે એ વાત સમજવાની છે કે આ કેવી રીતે શક્ય બને. જો આજ જ મેં આમાં જોયું તો એટલે મને યાદ આવ્યું કે સમય એ સૃષ્ટિનો બહુ મોટો કોરિયોગ્રાફ છે. સમય આપણને સતત નચાવતો રહેશે.
સમય ક્યારેક દોડાવે છે, ક્યારેક થકાવે છે, અને ક્યારેક નમાવે છે, અને ક્યારેક આપણને અટકાવે છે. આ બધું કોણ કરે છે? સમય. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે માણસ ડાયો નથી, સમય ડાયો છે. કોણ ડાયો? સમય. સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયા યહી ધનુષ યહી બાણ. એ આપને ખબર છે આ દુહાનો અર્થ એવો છે કે સમય બળવાન છે. જે અર્જુન ગાંડીવ ધનુષ્યથી આખું મહાભારતનું યુદ્ધ જીતી ગયો, એ કૃષ્ણ ભગવાન જ્યારે ધામમાં વયા ગયા અને કૃષ્ણ ભગવાનની જે ગોપીઓ હતી, જે એની વહુઓ હતી, એની રાણીઓને લઈને અર્જુન આવતો હતો, તો રસ્તામાં કાબા એટલે બાવા, એ ટાઈમે એવા કાબા આવતા, તો એ કાબા બધા એમની રાણીઓને લૂંટીને વયા ગયા. અર્જુન કાંઈ કરી શક્યો? કૃષ્ણ ભગવાનની વહુઓને નો એ સાચવી શક્યો. આટલો બળવાન. કેમ? સમય નહોતો. ઓલો ત્યારે એનો સમય હતો. એટલે સમય બળવાન છે, પડદા પાછળ શું છુપાયેલું આપણને ખબર નથી. એટલે આમાં કહે છે કે સમય ક્યારેક અથડાવે છે, સમય ક્યારેય થાકતો નથી. સમય થાકતો નથી. સમય તો માણસ સૂતો હોય તોય સમય ચાલતો રહે. એટલે હું ઘણા વાર કહું છું કે દરેક સમયની પળમાં ચળ કપટ હોય છે. એ પળ કેવી આવશે કોઈને ખબર નથી. એટલે સમય છે ને, પડદા પાછળ શું છુપાયેલું કોઈને ખબર નથી. અમારે સાહેબ, હું રિલીફમાં બેહું 32 વર્ષથી. સ્કૂલે, ગોધાણી સ્કૂલે એક રિલીફ સેન્ટર છે. ત્યાં બહાર બોર્ડ માર્યું છે કે ગોવિંદ કાકાને કોઈને મળવું હોય તો અહીંયા મળશે. કોઈને એવું કામ હોય, સોશિયલ હોય, સામાજિક હોય, મેડિકલ હોય, એજ્યુકેશન હોય, તો સલાહ સૂચન આપશે. પૈસા આપશે એમ નથી લખ્યું, સલાહ સૂચન આપશે. તો એ માટે ત્યાં બહુ મિત્રો આવે. એટલે કોઈ એવા આવે મિત્રો કે કાકા મારે લેણું થઈ ગયું છે, હવે મારે આજે આપઘાત કરવાનો સમય છે, હવે તમે જો મને બચાવી લો, 5 લાખ રૂપિયા આપો તો હું આજે મારો જીવ બચે એમ છે. કોઈક 5 લાખ કે, કોઈક કરોડ કે, કોઈ 2 લાખ, બધા જુદા જુદા આવે. એટલે એને છે ને મારે સમય આપવો પડે. ભલે હું પૈસા નથી આપતો, પણ મારે એને સમય આપવો પડે. એટલે હું એને પહેલાં હાવ ખાલી થવા દઉં, સાંભળી લઉં બધી વાત. પછી હું એને એમ કહું કે આમ તો હું પૈસા આપતો નથી, પણ તારે પૈસાની બહુ જરૂર હોય ને તો તારો એક હાથ મને કાપીને આપી દે તો હું 5 લાખ રૂપિયા આપું. પછી હું એને કહું તારે વધારે પૈસાની જરૂર છે તો બીજો હાથ કાપી દે તો 10 લાખ. હજી વધારે જરૂર છે તો એક પગ કાપી દે 15 લાખ. હજી વધારે જરૂર છે તો બીજો પગ કાપી દે 20 લાખ. પછી હું એને સમજાવું મારે કાંઈ તારા હાથ પગનું કામ નથી, પણ હું તને પ્રેક્ટિકલ સમજાવું છું કે આ 5-10 લાખમાં, કરોડમાં હાથ મળતો નથી, પગ મળતો નથી. આ અમૂલ્ય છે. અને ભગવાને તને આવું અમૂલ્ય શરીર આપ્યું છે, અને તું કહેશો મારી પાસે કાંઈ છે નહીં, મારે આપઘાત કરવો છે. આ મૂર્ખામીમાંથી બહાર નીકળ. ભગવાને આ માટે નથી આપણને અહીંયા મોકલ્યા યુનિક થઈને. દરેક માણસની કંઈક કંઈક, કારણ કે આખા આપણે જગતને ભલે અજવાળું ન કરીએ, પણ એક દીવો નાનો એવો હોય તો એક રૂમમાં તો અજવાળું કરીએ કે ને ભાઈ. આપણે આખી દુનિયાને ભલે ન કરીએ કે, પણ આપણા ફેમિલીમાં, આપણા ઘરમાં તો આપણે અજવાળું કરીએ કે ને, આપણા જીવનમાં. એટલે એવી ક્ષણ આવે, ભૂલ થઈ જાય. ડોંગરેજી મહારાજ કહેતા કે કોઈ સ્ત્રી ખરાબ નથી, કોઈ પુરુષ ખરાબ નથી, પણ એને એક મળવો જે સમય છે એ સમય ખરાબ છે. સમય સાચવી લે તો જગ જીતી ગયા. તો કારક આવું બની શકે તો આપણે સમય સાચવી લેવો. આપણે વિચારવાનું છે સમય બહુ બળવાન છે, આપણે એની પાસે કંઈ જ નથી. મિત્રો, હવે એક હાસ્યની થોડીક વાત કરીને પછી તમારા ક્વેશ્ચન લઉં છું. કારણ શું છે કે
હું અહીંયા જ્યારે આવ્યો ને 1964માં, 60 વર્ષ પહેલાં, તો 13-14 વર્ષનો હતો. તો સાહેબ અમે 3-4 મિત્રો એક જ જગ્યાએ જવાનું હોય. અમે મૈધરપુરામાં રહેતા હતા, એટલે ગાંધી ચોકમાં જવાનું હોય. બીજું જ કાંઈ ફરવાનું સ્થળ આખા સુરતમાં હતું નહીં. એક કાચનું મંદિર હતું. આમ આ 2-3 સ્થળ હોય જોવાના. એટલે અમે ગાંધીબાગમાં છોકરાઓ જતા હતા. હવે ત્યાં જતા પછી ગાંધીબાગમાંથી પાછા આવ્યા અને ભાગળ ઉપર મેં મારી જિંદગીમાં પહેલી વાર રિક્ષા જોઈ. પહેલાં રિક્ષાઓ નહોતી, ઘોડાગાડી જ આખા સુરતમાં દોડતી હતી. હવે ત્યારે 10-15 રિક્ષાઓ કદાચ આવી હશે આખા સુરતમાં. એ ટાઈમની વાત છે, 64માં, 64માં. મને એમ થયું ખાલી આ ડેડકા જેવી 3 પૈડાવાળી, અને આ આગળીએ ઊંધી તો પડી જાય, 3 પૈડાવાળી કેવી રીતે રહ્યા? કે હું ભાગળ ઉપર 2 કલાક ઊભો રહ્યો કે એક ઊંધી પડે ને પછી ઘરે જાવ એમ. એકાદી તો ઊંધી પડશે ને આમાં. આટલી ખબર પડતી હતી આ ગોવિંદ કાકાને. આટલી ગામડેથી આવ્યા ને ત્યારે આટલી જ ખબર હતી. બીજી સાહેબ વાત કહું કે મારા ભાઈ છે ને, અમે ત્યાંથી કાપડ લાવ્યા હતા. એટલે કાળો કલર એટલે પેન્ટ અને સફેદ કલર એટલે શર્ટ. આટલી જ ખબર પડતી હતી. એટલે ત્યાંથી છે ને એક કાપડ લાવ્યા, 5 રૂપિયાનું પેન્ટનું કાપડ, 2 રૂપિયાનું શર્ટનું કાપડ. હવે અહીંયા શિવડાવા ગયા પીપળા શેરી નાકે. અમે ભોજાભાઈની શેરીમાં રહેતા હતા. તે ઈવડોએ એને કીધું, ભાઈ તારે સિલાઈ હું લઈશ? મારા મોટા ભાઈ કહે તો કે પેન્ટના 5 રૂપિયા અને શર્ટના 2 રૂપિયા. એ કે જા હજી તો હું 1.25 રૂપિયામાં પાયજામો શિવડાવી ગયો મહિના પહેલાં, હવે 5 રૂપિયા. તો એ કે પાયજામાનો 1.25 રૂપિયો હોય, પાયજામો એટલે શું કહેવાય ભાઈ? લેંગો. એના પણ પેન્ટના છે ને 5 રૂપિયા હોય. તો કે સારું તું આનો છે ને પાયજામો સીવી નાખી. તો એ કાળું કપડું લઈને આવ્યા હતા અને એ મારા ભાઈએ મારો પેન્ટને બદલે પાયજામો કાળા કલરનો મેં 1 વર્ષ પહેર્યો પાછો. એ આ ગોવિંદ કાકો. હરિઓમ હરિ. જો આપણે પ્રશ્નોત્તરી કરીએ એટલે બધું જ મને આવડે એવું નથી. કારણ કે પહેલાં મેં તમને કીધું કે હું મોટામાં મોટો અજ્ઞાની છું, મને કાંઈ ખબર પડતી નથી. પણ મારી પાસે અનુભવ છે. અનુભવ શું છે કે હું 30 વર્ષ વચ્ચે એવા ગયા કે 30% હું ઓવરસીઝમાં રહ્યો. એટલે જે નોલેજ પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ નોલેજ છે. એટલે આપણે જે વાત કરશું એ ખાલી પ્રેક્ટિકલ નોલેજની કરશું. ગઈ શાસ્ત્ર વિભાગના વડા જોશી સાહેબ અને દાદાજી, પૂજ્ય દાદાજી, આજે ખૂબ જ સરસ એક અનુભવ સાંભળવા મળ્યું છે. અમે બી થોડું વાંચીએ છીએ, ગીતાનું જ્ઞાન કે લેખો વાંચીએ છીએ. પ્રેક્ટિકલ અનુભવ અમે સાક્ષાત જોયો છે, આજે અનુભવ્યું છે. તો કર્તવ્ય વિદ્યાર્થી જીવનમાં અને અમારા શિક્ષક જીવનમાં એનું શું મહત્વ હોઈ શકે છે? ભાઈ તાળી બજાવો સાહેબ માટે. પહેલો પ્રશ્ન પૂછવો ને એ અઘરામાં અઘરું દુનિયામાં કામ હોય. બધા એવું વિચારે હો કે હું પ્રશ્ન પૂછીશ તો બધાને એમ થાય આને આટલી નથી ખબર પડતી. પણ કોઈને ક્યાં ખબર પડે છે? આમાં કોઈ સમજતું નથી. આપણે જે સમજીએ છીએ ને, માફ કરજો, તમે તો અત્યારે PhDમાં ને માસ્ટર ઉપર ને રિસર્ચ ને કાંઈનું કાંઈ કરો છો, એટલે તમે બહુ મહાન જ્ઞાની છો. પણ હાવ સાચી વાત એ છે કે આપણે બધા 1,00,000 વસ્તુ ભેગી કરીએ ને ત્યારે એકમાં આપણું જ્ઞાન છે, 99,999માં આપણું અજ્ઞાન છે. આટલા મોટા અજ્ઞાની આપણે થઈ અને આપણી જાતને માની બેઠા છે કે મને બધું આવડે. MBA કહેવાય ને, મને બધું આવડે. MBA થઈ જાય, બધા MBA થઈ જાય. ખરેખર આપણે બહુ મોટા અજ્ઞાની. હું તમને પ્રેક્ટિકલ સમજાવું કે જો આપણે જ્ઞાની હોય તો આ રૂમમાં તમે દ્રષ્ટિ કરો, તમને શું આવડે છે? આ માઇક બનાવતા આવડે, કોટી બનાવતા આવડે, પેન્ટ બનાવતા આવડે, બૂટ બનાવતા આવડે, આ લાઇટ બનાવતા આવડે, પંખા બનાવતા આવડે, ખુરશી બનાવતા આવડે. નજર કરો ને તમે, આ ટેબલ બનાવ, શું આવડે તમને? આપણે અજ્ઞાન. હવે તમારી દ્રષ્ટિ આ ખુલશે કે હવે તમે રોડ ઉપર જતા હશો ને તોય વિચારશો મને આ બનાવતા આવડે, મને આ બનાવતા આવડે. ન આવડે લે હું તો બહુ અજ્ઞાની છું, હું ખોટી હવા ભરું છું, મારી વાર હું કાંઈ નથી.
આ વાત આપણે જે રિયાલિટી છે એને માટે આપણે જે અંદરથી ઉખળે એટલે આ વાતો કરવાની છે. સાહેબે જે ગીતાની વાત કરી બહુ સરસ કરી. મિત્રો, આ સૃષ્ટિમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે. ઈશ્વર એટલે કોઈ અદૃશ્ય શક્તિ. અદૃશ્ય શક્તિ છે એને આપણે જે નામ આપીએ એ પછી બધા ભગવાનના, ખુદાના, જેને આપવું હોય એને. કોઈ અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે. એ અદૃશ્ય શક્તિએ આપણને બધાને આજે ભેગા કર્યા છે. ભલે એના બાના રૂપ હોય, દાખલા તરીકે ચાવડા સાહેબ, ગઢવી સાહેબ, આખી લાઈન બધા, પણ હાવ સાચી વાત એ છે કે અદૃશ્ય શક્તિની યોજના છે. એની યોજનાથી આપણે બધા મળ્યા છીએ. આ આખો માહોલ કોને માટે ભગવાને કરાવ્યો છે ખબર છે? 2, 5, 10 જણાના જીવન ચેન્જ કરવા માટે. આજે આ સેમિનાર પૂરો થાય 5, 10, 20 એવા લોકો છે જે ધરમૂળથી પોતાનું આખું જીવન ચેન્જ કરશે. તો એ ગોવિંદ કાકાનો પ્રતાપ નથી, ચાવડા સાહેબનો પ્રતાપ નથી, એ ખાલી બહાના રૂપ છે. યોજના અદૃશ્ય શક્તિની છે. અદૃશ્ય શક્તિને આને આપણે માટે સારું કરવું હશે. કાંઈ તમે 200, 250 જણા બેઠા 200 માટે નથી, એ એટલા માટે જ હોય. કારણ કે હું ડોંગરેજ મહારાજની કથામાં 30,000 લોકો બેઠા હતા. હવે ફાયદો મને થયો તો અમારી જીવન 50 ને થયો હશે, કાંઈ 30,000 ને નહીં થયો હોય. એટલે બધાને ફાયદો ન થાય. જીવનમાં જેને ઉતરે, અદૃશ્ય શક્તિની યોજના હોય, એને જ આ લાભ ને ફાયદો મળે. તો આપે જે ગીતાની વાત કરી તો એ મારા પૂર્વજન્મને હું માનું છું, એના ઉપર મને છે. હું જે મેં ગામડાની તમને વાત કરી, ધૂળિયું ગામ, 1 થી 4 સ્કૂલ, એમાં હું લાઠીએ ભણવા જતો. એ અરસામાં હશે, અત્યારે ખાસ ખબર નથી, પણ અમારા ગામમાં એક સ્વામિનારાયણનું મંદિર હતું, 10 બાય 10ની એક રૂમ. તો નાના છોકરા હોય એટલે ખાંખા ખોળા કરતા હોય બધે, એમ અમે મંદિરમાં રમવા ગયા અને કબાટ ખોલ્યો તો કબાટમાંથી મારા હાથમાં ગીતાજી આવ્યા પહેલી વાર. અને ગીતાજી જેવા મારા હાથમાં આવ્યા એમાં મને સમાધિ અવસ્થા થઈ ગઈ. એ મને અત્યારે ખબર પડે કે સમાધિ હતી, ત્યારે ખબર નહોતી. 10-11 વર્ષનો છોકરો શું ખબર હોય. એટલે ગીતાજી લઈને હું બેસી ગયો, આખી ગીતાજી વાંચી નાખી. હવે ત્યારે રસવાઈ ગીરગાઈની ખબર ન પડતી, કારણ કે 5મા 6ઠા ધોરણમાં એ ટાઈમે કોઈને વાંચતા આવડતું નહીં. ગીતામાં હું આવ્યું એ ખબર નથી, પણ એનો લગાવ થઈ ગયો. એટલે પછી વાંચતા 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 મને એમ થયું કે આને મારે મૌખિક કરવી છે, બાય હાર્ટ. તો એને હું બાય હાર્ટ કરવા મળ્યો અને મારી 16 વર્ષની ઉંમરે ગીતાજી આખી મોઢે થઈ ગઈ ગુજરાતીમાં, અજ્ઞાન અવસ્થામાં. કોણે કર્યું આ વાત મેં કરી છે. તમે ખાલી ગોવિંદ ધોળક યુટ્યુબમાં ગોવિંદ ધોળકિયા IIM નાખશો ને તો આ વાત આવશે. કારણ કે હું IIMમાં દર વર્ષે લેક્ચર આપવા જાઉં છું 13થી. તો 2013માં 2013માં પહેલી વાર ગયો ત્યારે એ સ્ટુડન્ટે પહેલો જ પ્રશ્ન પૂછ્યો હતો કે તમને આખી ગીતાજી મોઢે છે એ સાચું? મેં કીધું હા. તો એનો પેટા પ્રશ્ન હતો કે તો જેને આખી ગીતાજી મોઢે હોય એ કોઈ દિવસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને કોઈ દે આખી ગીતા મોઢે ન હોય. આ બે કેમ થયું તમને? એટલે મેં પછી આ સ્ટોરી એને કીધી હતી કે તમે લોકો પૂર્વજન્મને આમાં 85% માનતા નથી, પણ તમે પ્રશ્ન પૂછ્યો છે તો મારે હવે આ જવાબ આપવો પડશે. એ ઓનલાઈન તમને સાંભળવા મળશે એટલે ખ્યાલ આવશે કે મેં આખી સ્ટોરી કેવી રીતે કીધી હતી. એટલે હું પૂર્વજન્મને માનું છું કે 10-11 વર્ષના ગામડિયા છોકરાને ગીતાની સાથે લવ કોણે કરાવ્યો? ગીતાજી છે એ ધાર્મિક ગ્રંથ નથી, એ મેનેજમેન્ટનો ગુરુ છે. મને આજે સાહેબે ગીતાજી આપ્યા એટલે સૌથી તો મને વધારે શું ગમ્યું, આ મારું જીવન છે. મારું જીવન આ ગીતાજીએ બનાવ્યું છે. અને તમને જાણીને આનંદ થશે કે હું 32 વર્ષથી આ રિલીફ સેન્ટરમાં ગોધાણી સ્કૂલે બેસું છું. ત્યાં છેલ્લા 20 વર્ષથી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ લેવા આવે એને હું એમ કહું છું, ઓચિંતા એક દી મનમાં વિચાર આવ્યો કે આ વિદ્યાર્થીને જરૂર હશે કે નહીં હોય, ખોટો હશે કે સાચો, તપાસ કરવા એને ઘરે. તો મને એકદમ આવ્યું
કે હું આને ગીતાજી આપી દઉં, ભાઈ તારે પૈસાની જરૂર, ગીતાજીનો એક અધ્યાય પાકો કરીને આવ તો હું કાલે તને જવાબ આપીશ. તે બીજે દિવસે 2 અધ્યાય પાકા કરીને આવ્યો. મને જાણે બ્રિલિયન્ટ છોકરા બહુ હોશિયાર હોય, આપણે અઠવાડિયે 1 અધ્યાય કરીએ કે આવડાથી 1 દીમાં 2 કરીએ કે, તો આને આપણે જે હવે આવે એને આ કામ સોંપવું. એટલે અત્યારે લગભગ 15-20 હજાર છોકરાઓ એવા હશે કે જેણે ગીતાજીના અધ્યાય પાકા કર્યા છે, અને એમાંથી 30 એવા વિદ્યાર્થીનીઓ છે કે જેણે આખી ગીતાજી મૌખિક કરી છે. અને હજી 1 અઠવાડિયા પહેલાં દીકરી આવી હતી કે કાકા હું આ તમારી સ્કોલરશીપ લઈને ભણી, આજે હું ડૉક્ટર છું અને મેં ડૉક્ટર હારે લગ્ન કર્યા, અમે 2 ભુજમાં છીએ, ત્યાં મારું હાલે છે અને એ અત્યારે MD કરે છે, અને આ જે કાંઈ બન્યું એ તમારાથી બન્યું એમ કરીને રોવા મળી. એટલે આપણે જીવન સાર્થકતા જે કોને એમ એક આવીને વાત કરે તો જીવન સાર્થકતાનો અનુભવ થાય. એ કે આ તમે સ્કોલરશીપ આપી એ તો નાની વાત છે, પણ તમે જે મને ગીતાજી આપી જેનાથી મારું જીવન ધન્ય 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 થઈ ગયું એમ. આ 1 અઠવાડિયા પહેલાં એની મમ્મીને એના ભાઈ બેયને લઈને દીકરી આવી હતી. કહેવાનું એ છે કે મારે તમને સંદેશો એટલો જ આપવાનો છે કે ગીતાજી લગભગ દુનિયાની 200-500-1000 લેંગ્વેજમાં મળે છે. જે તમને લેંગ્વેજ આવડતી હોય એ લેંગ્વેજમાં ગીતાજી વાંચી જાઓ. અને પાછું અઘરું કાંઈ નથી મિત્રો. તમારા જીવનના જેટલા પણ પ્રશ્નો હોય પહેલાં બધી લખી નાખો, 5, 10, 15, 20, 25, 50, 100 બધા પ્રશ્નો લખી નાખો કે મારા જીવનના એટલા પ્રશ્નો છે. અને પછી ગીતાજી વાંચતા 2.5 કલાક મૂળ લાગે, 3 કલાક કોઈ સ્લો હોય તો. આમાં કાંઈ મહિના 2 મહિનાની કે 6 મહિનાની વાત નથી, ખાલી 2.5 કલાકની વાત છે. આ તમે 2.5 કલાક ગીતાજી વાંચી જાઓ એટલે તમારા દરેક પ્રશ્નના જવાબ તમને મળી જાય, ક્યાંય તમારે જવાની જરૂર નથી. આ ગીતાજી છે. સર, તમારે આજે એમ્પાયર તમે ઊભું કર્યું તો જીવનમાં ઘણા પડાવ એવા આવ્યું કે તમને ખુદને પ્રેરણાની જરૂર પડી હોય, તો એવી કઈ વસ્તુ કે જે તમને સતત પ્રેરણા આપતું હતું અને ધ્યેય આંબા માટે પરિબળ પૂરું પાડતું હતું? થેન્ક યુ બેના, થેન્ક યુ. આ મારો અનુભવ છે સાહેબ કે જે સ્ટુડન્ટ પહેલો પ્રશ્ન પૂછી શકે ને એનામાં લીડરશિપના ગુણ હોય. એટલે આ બેન લીડર હશે કાં બનશે, પણ એ લીડરશિપના ગુણ છે. એ જન્મથી હોય, જીન્સમાં હોય. એ ઉપરથી વરસાદની જેમ વરસતા નથી. હા, વરસાદની જેમ ભગવાનની કૃપા વરસે. ભગવાનની કૃપા આપણા બધા ઉપર વરસી રહી છે, એટલે આપણે સૂઈ જઈએ તોય શ્વાસોશ્વાસ ચાલે છે. એ બંધ થઈ જાય તો ખબર જાગી જ નહીં ને. એટલે જન્મથી હોય આ બધા ગુણ. એટલે લીડરશિપના ગુણ જે છે એ પણ જન્મથી હોય. બિઝનેસના આપણે બધા વાત હમણાં કરી એ કે માણસ જે બનવાનો હોય ને એ 80% 20 વર્ષે બની જાય. હવે તમે બધા અત્યારે જે બનવાના હતા ને એ બની ગયા, તમને ખબર નથી. તમારી અસલિયત આવી ગઈ, તમે અસલ કોણ છો. હવે ટ્વીટ ખાલી 20% થાય એમ છે તમારે જે કરવું હોય તે. જે બેને વાત કરી કે તમે આ એમ્પાયર ઊભું કર્યું, તો મેં પહેલાં તમને સમજાવ્યા એમ એક તો જાણે મેં કોઈ દિવસ મુંગેરી લાલના સપના જોયા નથી. અને બધા એમ કે તમે શું વિચાર્યું હતું? અમે 2 મિત્રો હતા, 20 વર્ષ પહેલાં ટ્રેનમાં જતા હતા, 2 વાત કરી કે આપણે જ્યારે 1970-71માં દાળિયા શેરીમાં એક નાની એવી ઓફિસમાં 2 બેહતા હતા સામે, અને 500 રૂપિયાનો માલ એ વેચે ને હું 500 રૂપિયાનો લઉં. અને એ ટાઈમે સાક્ષાત ભગવાન આવ્યા હોય અને આપણને બેયને કીધું હોય કે દીકરા તમારી ઉપર પ્રસન્ન થયા છો, માગો માગો જે તારે માગવું હોય એ માગ. તો અત્યારે જે ભગવાનને આપણને આપ્યું છે ને એ આપણે માગીએ ક્યાં ન હોત. કેમ કે તે ભગવાન બધું આપત. તો એ ટીવી નહોતા અને મોબાઈલ નહોતા તો એની વગરના જ રહી જાત. તો ભગવાને સાક્ષાત આવે અને એનાથી પણ વધારે આપ્યું. એટલે આ ભગવાનની ઈશ્વરની બહુ મોટી કૃપા કહેવાય. એટલે બેને જે કીધું ને કે તમને પ્રોબ્લેમ ન આવે, મિત્રો
પ્રોબ્લેમ શ્વાસે શ્વાસ આવે, કારણ કે કાર્ડિયોગ્રામ કોઈ દી સીધો આવે, પૂરું થઈ જાય તે સીધો આવે. એમ આપણું જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તમને પ્રોબ્લેમ અમારી કંપનીનું સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. અને તમને પણ કહી દઉં મિત્રો, ડોંગરેજી મહારાજે જે સેન્ટેન્સ છે કે ભૂતકાળને ભૂલી જાઓ, યુ ફોરગેટ પાસ્ટ. આપણા હાથમાં છે જ નહીં, ગઈકાલ આપણા હાથમાં આવવાની જ નથી, ગયું વર્ષ આપણા હાથમાં આવવાનું જ નથી. તો યુ ફોરગેટ પાસ્ટ, ભૂલી જાઓ, ભૂતકાળને ભૂલી જાઓ. અને ફ્યુચરની કોઈ ચિંતા નહીં કરો, ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરો. ડોન્ટ વરી ફોર ફ્યુચર, યુ લીવ ઓનલી પ્રેઝન્ટ. આપણા હાથમાં શું છે? વર્તમાન, પ્રેઝન્ટ. તો જેનું પ્રેઝન્ટ સારું હોય એનું ફ્યુચર સારું જ થાય. એટલે આપણે ફ્યુચરની ચિંતા નથી કરવાની, ભૂતકાળને યાદ નથી કરવાનો, આપણે ખાલી પ્રેઝન્ટમાં જીવવાનું છે. એટલે ગોવિંદ કાકા આખી જિંદગી પ્રેઝન્ટમાં જીવ્યા છે. આજ મારથી શું થાય, અત્યારે શું થાય, આટલું કરો ને એટલે એના અકલના રસ્તા ખુલતા જ જાય, ખુલતા જ જાય, ખુલતા જ જાય. સર, આજનો જે સેમિનાર છે ને કે કલ્ચર અને ડેવલપમેન્ટ, તો એના વિશે મારે વાત કરવી હતી કે જો તમારી પર્સનાલિટીનું કોઈ સૌથી અગત્યનું પાસું હોય ને તો તમારી સરળતા અને સહજતા છે. અને અત્યારની જે પેઢી છે ને પાશ્ચાત્ય સંસ્કૃતિથી બહુ પ્રભાવિત થાય છે. તો તમારી સરળતા અને સહજતાને લઈને એ લોકોને એ સમજાઈ શકાય કે જીવનમાં સરળતા અને સહજતાનું કેટલું મૂલ્ય છે. બહુ સરસ, થેન્ક યુ બેન. આ 2003માં અમને ડી બિયર્સના મેમ્બર્સ બનાવ્યા પહેલી વાર. ત્યારે નેશનલ મીડિયાએ મને પૂછેલું કે તમારી સફળતાનું રહસ્ય એક સેન્ટેન્સમાં કહી દો, એક લાઇનમાં. મેં એને કીધું એક લાઇનમાં નહીં, એક શબ્દમાં કહી દઉં, સ્વભાવ, સ્વીકાર, બીજું કાંઈ નથી. આમાં એવું છે કે તમે જે કાંઈ કાર્ય કરો એ થાય છે એનાથી, સ્વભાવથી. સ્વાભાવિક કે ને ભાઈ, તો સ્વાભાવિક છે. હવે સ્વભાવ ક્યાં રહે ભાઈ? સ્વભાવ ક્યાં રહે? હૃદયમાં રહીએ. બસ, સ્વભાવ ક્યાં રહે? આપણી અંદર. આપણી અંદર જ હોય, આપણી અંદર ही होता हृदय में. બધા જવાબ ખોટા. સ્વભાવ મગજમાં હોય, માઇન્ડમાં હોય. માઇન્ડમાં સ્વભાવ હોય અને સ્વભાવ શેમાંથી નીકળે? મનમાંથી. મન આપણે કહીએ ને આજે થઈ ગયું. અને મનના 4 પ્રકાર: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરે તો એનું નામ મન. બુદ્ધિ એ જ્યારે નિર્ણય કરી લે કે આજ મારે યુનિવર્સિટીમાં જવું છે, એને કહેવાય બુદ્ધિ. ચિત્ત એટલે જે ચિંતન કરે, અદૃશ્ય શક્તિનું, ભગવાનનું, પ્રેમીનું, મમ્મી પપ્પાનું, મિત્રોનું જ્યારે ચિંતન કરે એને કહેવાય ચિત્ત. અને જ્યારે ઈગો કરે ત્યારે એને કહેવાય અહંકાર. મનના 4 પ્રકાર: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ મનમાં સ્વભાવ, મન એટલે સ્વભાવ. આપણો સ્વભાવ ક્યાં રહે? મનમાં. મન આપણે બનાવ્યું ભાઈ, આ મગજ આપણે બનાવ્યું છે. કોણે બનાવ્યું? કુદરત. કુદરતી છે, નેચરલી છે. તો એની અંદર સ્વભાવ પણ નેચરલી છે. તો આજે તમને એક ટીપ આપી દઉં કે આ દુનિયામાં કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ ખરાબ નથી. અને આપણો જેનો સ્વભાવ સુંદર એને બધાય કે સુંદર, જેનો સ્વભાવ ખરાબ એને કે ખરાબ. કોઈ આપણી સોસાયટીમાં કે ગામડામાં કોઈ દીકરી આવે ને વહુ બનીને સાસરે, પછી બધા જોવા જાય, એ ઓલાની વહુ કેવી છે જોઈ ઓલે. ત્યારે બધા જોવે, હું ખબર તમને આખી સોસાયટી, કે એ લાંબી છે, ટૂંકી છે, જાડી છે, પતલી છે, ધોળી છે, કાળી છે, રૂપાળી છે કે કદરૂપી. આ 4 વસ્તુ જોવે. પણ 6 મહિના પછી આખી સોસાયટી આવીને શું પૂછે ખબર? કે તમારી વહુનો સ્વભાવ સારો છે, ફેમિલીમાં ભળી ગઈ? પછી આખી જિંદગી હાલે
સ્વભાવ. શું હાલે? ડોંગરીજી મહારાજ એમ કહેતા જેનો સ્વભાવ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે, વાલી લાગે. તમારા બધાનો તો બહુ સુંદર છે. આમે તમે બધા સુંદર છો અને સ્વભાવે સુંદર છે. સો યુ આર વેરી. તમે કોઈ જે ક્રોધ કરો છો નહીં, એટલે એનો મારો સેમિનાર 20 મિનિટનો આજ ટાઈમ નથી, પણ ઓનલાઈન તમને કદાચ મળશે. તો તમારે હું એક ખાલી એનો ઓલું આપી દઉં કે તમારે સામેવાળા કોઈ પણ તમને ન ગમે એવી વાત કરે ને, સામેવાળા કોઈ પણ, ત્યારે તમારે એટલું જ વિચારવાનું કે હાલું મારું મગજ કોણે બનાવ્યું? તો ભગવાને. મારા ભાઈનું કોણે બનાવ્યું? ભગવાને. મારી માનું કોણે બનાવ્યું? ભગવાને. તો મારા ટીચરનું કોણે બનાવ્યું? ભગવાને. તો પછી મારી ફ્રેન્ડનું કોણે બનાવ્યું? ભગવાને. તો હાલું બધાએ ભગવાનનું બનાવ્યું, તેમાં એનો શું વાંક? ભગવાને બનાવ્યું તો તમારે એટલો જ વિચાર કરવાનો, સામેવાળા આપણને ગમે એવી વાત ન કરે, ઉલટા સુલટી વાત કરે, તો તમારે એમ વિચારવાનું કે હાલું આ મગજમાં કરોડો સેલ છે, કરોડો. એમાં એ આડાઅવળી વાત કરે છે ને, તો એનો એક સેલ એને આડાઅવળો ભગવાને ગોઠવો હશે. તો એનો કોઈ જે તમને વાંક લાગે ભાઈ સામેવાળાનો, તમને ઉપર દયા આવશે કે બિચારાને, બિચારીને આ એક સેલ ભગવાને ઊંધો ગોઠવો અને બિચારા ઊંધું બોલે છે. એના કરતાં જો ભગવાને આવો મારામાં ગોઠવો હોત તો, હે ભગવાન આપની બહુ કૃપા કે તે મને સીધા સેલ રાખ્યા, તો તમને ક્યારેય ટેન્શન આવે? કોઈની ઉપર દાજ ચડે? ધન્યવાદ. બોલો બોલો. હા બેન એક મિનિટ. હા પ્લીઝ. સારું, હું એક વિદ્યાર્થી છું અને અમારા જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવી છે કે ભગવાનની જરૂર પડે, તો ભગવાન મારી સાથે છે અને સાચુંમાં ભગવાન શું છે એ મારે જાણવું હોય તો? ભગવાન માટે મેં પહેલાં વ્યાખ્યા કરી દીધી કે કોઈ અદૃશ્ય શક્તિ છે અને એનો ભગવાનને કોઈએ ભાળ્યા નથી, પણ ભગવાનને હું પોતે કહું છું કે મેં સતત અનુભવ્યા છે. ભગવાનને ભાળ્યા નથી, સતત અનુભવ્યા છે. કેમ? તો ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર છે. એ કોઈ પણ જગ્યાએ નથી એમ નહીં. એટલે ખાલી પૃથ્વી લોકમાં નહીં, આખા અને શું કહેવાય ભાઈ, બ્રહ્માંડ, એને ઇંગ્લિશમાં શું? યુનિવર્સિટી. હા, યુનિવર્સલ. તો ભગવાન આખા એમાં છે. એમાં એ જ બધી આપણે ખબર. તમને પોતાને જો અનુભવ આનો તમે કરતા હોય ને, તો તમને રોજ 10 વખત ભગવાનનો અનુભવ થતો હોય, અનુભૂતિ થતી હોય. કોકનો ફોન આવે તો તમે એને એમ કહો, લે આજ જ હું તને હજી અડધો કલાક પહેલાં યાદ કરતી હતી. કોણે કીધું? એ અદૃશ્ય શક્તિ છે, યોજના બનાવે છે. તો આપણે જેવી પણ એ ભગવાન અહીંયા છે, ન્યાય છે, મારામાં છે. હવે તમને એક થોડીક મારી પ્રેક્ટિકલ અનુભવની વાત કરું કે મારું લીવર ટ્રાન્સફર કરાવ્યું છે. મારું લીવર નથી. 2 વર્ષ પહેલાં 2 ઓક્ટોબરે, એટલે આવતી 2 ઓક્ટોબરે 2 વર્ષ પૂરા થાય. એ આપણી કિરણ હોસ્પિટલમાં, અને કિરણ હોસ્પિટલમાં પહેલું લીવર મેં ટ્રાન્સફર કરાવ્યું. અખતરો મેં કર્યો. અત્યારે 36 થઈ ગયા. 2 વર્ષમાં 36 લીવર ટ્રાન્સફર થઈ ગયા. હવે મેં શું કામ અખતરો કરાવ્યો કે કિરણ હોસ્પિટલ ટ્રસ્ટનો ચેરમેન હું છું. તો અમે 200 ટ્રસ્ટી છીએ. તો અમે લોકોએ હોસ્પિટલ બનાવી, અને જો આમાં આપણું લીવર ટ્રાન્સફર ન થાય હોય તો ખોટી બનાવી છે. તો બીજાનું થાય તો આપણું શું કામ ન થાય? એટલે આપણે એમાં અખતરો કર્યો. એટલે તમને કહું, તેથી આપણને ખબર પડે કે 50 વર્ષથી લોકો કહેતા હતા ગોવિંદ કાકા દાનેશ્વરી, ગોવિંદ કાકા બહુ દાન આપે. પણ હું તમને કહું કે ડોંગરેજી મહારાજ એમ કહેતા હતા કે ઈશ્વર જેને જેવો બનાવે એવો થાય.
એને મોટો બનાવે તો મોટો થાય, નાનો બનાવે તો નાનો થાય, શેઠ બનાવે તો શેઠ થાય, નોકર બનાવે તો નોકર થાય, દાનેશ્વરી બનાવે દાનેશ્વરી થાય, ભિખારી બનાવે તો ભિખારી થાય. હવે એનું તમને જીવતો જાગતો ગોવિંદ કાકાનો દાખલો કે લીવર, મારી પાસે પૈસા બહુ છે, હાલો 1000 કરોડમાં લીવર મળે ક્યાંયથી વેચેથી ભાઈ? કારણ શું છે કે તમે કહો અરે ભાઈ એમ 1000 કરોડ મળતા હોય તો 2 કરોડમાં તો હું આપી દઉં. એમ આપી ન દે, 1000 કરોડમાં લેવાય નહીં. કારણ કે એવો સરકારનો વર્લ્ડ લેવલનો કાયદો છે કે કોઈ અવયવ વેચી શકે નહીં ને કોઈ લઈ શકે નહીં. એટલે એને માટે કોઈ જો લે વેચ કરે તો બેયને જેલમાં જવાનું. એટલે 1000 કરોડ તમારા પડ્યા રહે, 10,000 કરોડ એ પડ્યા રહે, બધું પડ્યું રહે. પણ જો કુદરત તમને આપે તો થાય. હવે મને કેડેવર મળ્યું લીવર, તો હવે એ લીવર મને મળ્યું ને આજે હું તમારી સામે જેવો છું એવો ને એવો ઊભો છું, તો એ લીવર મને મળ્યું એને શું કહેવાય? મને ડોનેશનમાં લીવર મળ્યું. શેમાં મળ્યું? ડોનેશન લીધું એટલે હું છું ભિખારી. ડોનેશન કોણ લે? ભિખારી. તો આ ગોવિંદ કાકો દાનેશ્વરી હતો, ભિખારી છો કે નહીં? ઈશ્વર જેને જેવો બનાવે એવો થાય. First of all, thank you, University. This is like a dream moment for me. Sir, તમને 2004 થી ઓલમોસ્ટ ફોલો કરતી આવી છું. એન્ડ મારો પ્રશ્ન એ છે કે લાઈફમાં તમને બહુ બધી અચીવમેન્ટ્સ મળી, રાઈટ? પણ કોઈક પોઈન્ટ તો એવો આવ્યો હશે ને કે જ્યાં થોડું થયું કે ના હવે આપણે કરી લીધું એમ. એ પોઈન્ટથી તમે પાછા ડાઉન ટુ અર્થ કઈ રીતના આવ્યા અને એવરી ડે તમે જે કન્સિસ્ટન્ટ રહો છો એનો કોઈ નહીં? એટલે ઉપર ગયા ને પછી ડાઉન ટુ અર્થ આવ્યા એવું કોઈ થયું જ નથી. ઉપર ગયા જ નથી. ઓ ભાઈ અહીંયા કારણ કે મારી અસલિયત મને ખબર છે કે હું ગામડીઓ ગોવિંદજીનું યાદ રાખું છું. આ બધું વધારાનું છે. આ મારી લાયકાત નથી. મારી કઈ લાયકાત ભાઈ? ભણતર નહીં, તો મારી કોઈ બુદ્ધિ તો નહીં, તો મારી કોઈ ઓળખાણ કે મારા કોઈ મિનિસ્ટર મારા દોસ્તાર થઈ ગયા અને પછી મારો ભાઈ મિનિસ્ટર થઈ ગયો ને એને મને આગળ લાવ્યા. મારા પપ્પા પાસે બહુ ઓળખાણ હતી. બધા ખેતરમાં તો મોટા છે. આ ખેતરમાં 2 વાર તો મને વીસી કહ્યો. 11 વર્ષ સુધી આ પગે ચપ્પલ તો ભાળ્યા નથી. હવે આની કઈ લાયકાત કે એ વર્લ્ડ લેવલનો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થાય? આજે તમને કહું કે કંપનીમાં 7,000 લોકો કામ કરે અને 15,000 કરોડનું એક્સપોર્ટ છે અને દુનિયાની 100થી વધારે કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે. અને તમને જાણીને આનંદ થશે કે એમાંથી 95% માલ બધા જોયા વગર લે છે, ઓનલાઈન વેચાય છે 95%. એટલે 15,000 કરોડમાંથી 14,000 કરોડનો તો એમનામ વેચાય છે. હવે અહીંયા ગોવિંદ કાકાને કોમ્પ્યુટરના સીની ક્યાં ખબર છે અને છતાં ઓનલાઈન વેચાય છે. અમારો સોફ્ટવેર SRKનો આખા વર્લ્ડમાં, ડાયમંડ વર્લ્ડમાં નંબર 1 છે. અમે જાતે બનાવ્યો છે ઇન હાઉસ. અને અત્યારે 150 માણસો અમારો જે સોફ્ટવેર છે એ ડેઈલી અપડેટ કરે, એટલો સોફ્ટવેર ચાલે છે. એટલે આ બધું થયું કોણે કર્યું? તો આપણી પાસે ટાઈમ નથી. પણ ઓનલાઈન તમને 2008માં વર્લ્ડ રિસેશન આવ્યું અને ત્યારે અમારી કંપની 2007માં 25 નંબર પર હતી અને 2009માં વર્લ્ડ રિસેશન પૂરું થયું ને ટોપ 5માં આવી ગઈ. એ કોણ લાવ્યું? એ સ્ટોરીમાં છે કે આ ઈશ્વરની યોજનાઓ બધી જે બને છે ને એ બહુ બધી યુનિક હોય છે. એટલે એ ઈશ્વર લાવ્યા છે, આપણું એમાં કાંઈ નથી. એટલે કોઈ દે ઉપર ગયા જ નથી, નીચે આવવું પડે ને. કારણ કે હજી હું તમને કહું કે 6 આનાનું મેં લંચ લીધું છે અમારા ગામડામાં લાઠીમાં. એટલે 6 આના એટલે 37 પૈસા ત્યારે થતા હતા. 6 આના એટલે 37 પૈસા. પણ એ ટાઈમે પૈસા મોટા હતા. પણ એમાં લંચ લીધું છે અને 20,000 રૂપિયાનું $325 મોસ્કોમાં ડિનર લીધું છે. કારણ કે એમાં વેજ કાંઈ મળે નહીં, કોઈ રેસ્ટોરન્ટ ત્યારે નહોતા, હવે થઈ ગયા છે મોસ્કોમાં. તો હું
અમેરિકન હોટેલ 5 સ્ટાર હતી, એમાં અમે ડિનર લેવા ગયા, $325 ખાલી એન્ટ્રી, અને અંદર જઈને હું ખાધું ખબર, 500 વસ્તુ હતી, પણ નોનવેજ ખવાય નહીં આપણે, અને હું પાછો લસણ કાંદા નથી ખાતો, એટલે મારે કંઈ કામનું નહોતું, ખાલી ફ્રૂટ ખાઈને બહાર નીકળ્યો 20,000માં. એટલે એ તમને કહું મિત્રો કે 20,000 કરતાં 37 પૈસાનું લંચ ઊંચું હતું, કારણ કે એ આપણું હતું, કારણ કે આપણું હતું. 3 રોટલી શાક દાળ ભાત હતા, આપણું હતું. એટલે હું જે વાત કરું છું ને કે બ્રાન્ડ, અમારા છોકરાઓને બધાને સમજાવું છું. અને ધ્રુવલભાઈ ઊભા થાવ, આ મારા ગ્રાન્ડ સન છે, એટલે મોટા ભાઈના દીકરાનો દીકરો, એટલે મારો ગ્રાન્ડ સન અત્યારે આવી ગયો, લાઈવ છે બિઝનેસમાં, એ આખી અહીંયાની ફેક્ટરી સંભાળે છે, પણ આ તો તમને સાક્ષીમાં લાવ્યો છું. આ ધ્રુવલભાઈને મેં જન્મથી કોઈ દે તું નથી કીધું, તમે કહું છું, 3rd જનરેશન. પણ હું કામ કે એ સ્ટોરી તમને ઉપર જ મળશે યુટ્યુબમાં, કે હું ડોંગરેજ મહારાજના પ્રભાવમાંથી આખી દુનિયામાં હું કોઈને તું નથી કહેતો, બધાને આપ કહું છું. એનાથી જ મારું આખું જીવન બન્યું, એનાથી મેં બધાને માન આપ્યું. 50 વર્ષમાં મારી કોઈએ પણ ઇન્સલ્ટ નથી કર્યું, 50 વર્ષથી. 40 વર્ષથી મને કોઈ દે ક્રોધ નથી આવ્યો. તો આનું કારણ શું છે? ડિપેન્ડ ઓફ ધ ડોંગરેજી મહારાજ. કારણ કે કાંઈક તન થાય તો ડોંગરેજી મહારાજે મને શીખવાડ્યું કે આ મનો કે ચાવડા સાહેબ મને કંઈ કે તમે સમજતા નથી, આટલા વડીલ થયા, હું આમ કરો છો, આમ કરું છું. તો હું એમ વિચારું, બિચારાને એના મગજમાં થોડુંક એટલે મને એની ઉપર દાજ સડે જ નહીં, તો કેવી રીતે એ મારું ઇન્સલ્ટ કરે? આપણે સામેવાળાને દયા જ ખાવાની. આ જડી ગયું ને તમને. હવે તમને કોઈ દે ક્રોધ આવશે? હવે ભાઈ આવશે કોઈ દે ક્રોધ? ભાઈ જેને ક્રોધ આવવાનો હોય એટલા ઊંચા હાથ કરો. હવે પછી ક્રોધ આવશે મને હજી, તો બધાને ભાઈ નહીં આવે. ધન્યવાદ. તો મારો ફેરો સફળ. સંતાનો હોય છે તમારા ધોળકિયા પરિવારના, એમને કોઈને કોઈ જગ્યાએ બહાર એવી વાત આપણે બહાર મોકલો છો અને પરીક્ષા એની થતી હોય છે, એમને જીવન ધોરણ છોકરા બહાર જાય છે. ભાઈ એમાં એવું છે કે એ વાત તમારે કામની છે, પણ અઘરી બહુ છે. કારણ કે અમે 15-17 વર્ષથી અમારા જેટલા છોકરાઓ કોલેજમાં આવે ને એને કમ્પલસરી જવાનું હોય અનનોન સ્થળે. એટલે દાખલા તરીકે તમે એક રૂપિયાની કદર એમ નામ છે, તમને ઓનલાઈન આ મળશે. મારા દીકરા શ્રેયાન 15 વર્ષ પહેલાં હૈદરાબાદ ગયો હતો, એની આખી સ્ટોરી તમને સાંભળવા મળશે. તો એ 5 વીકમાં 6 કિલો વજન ઘટાડીને આવ્યો હતો. એટલે ત્યાં કેટલી તકલીફ પડે, કારણ કે તકલીફ પૈસા તો ન આપીએ એ ન પડે, પણ આપણું કોઈ નહીં, એકલા. એટલે જાણે તમે ઘોર જંગલમાં જાઓ એવું લાગે ને, કોઈ દુનિયામાં હોય નહીં, આપણું બધા જ અજાણ્યા, ભાષા અજાણી. એટલે એ બધું છે ને અઘરું બહુ હોય. એટલે અમારે આ ભાઈએ જઈને આવ્યા છે. હવે ધ્રુવલભાઈ તમે ક્યાં ગયા હતા? 1 મિનિટમાં બધું કહી દો. બધાને નમસ્તે. મને પણ આ જે એક્ઝામ હતી એમાં પાસ થવું પડ્યું. એટલે અમારા ફેમિલીમાં બધા જ આ વસ્તુ કરે છે. હું ત્રિવેન્દ્રમ ગયો હતો, તિરુવનંતપુરમ, અને એ વસ્તુની એક અલગ ફિલિંગ છે પૂરી કરીને આવવા પછીની. કારણ કે જવું બહુ ડિફિકલ્ટ હોય. આજ સુધી અમારી લાઈફમાં ભગવાનની દયાથી અમે માંગ્યું એની પહેલાં બધી વસ્તુઓ અમને મળી છે. કોઈ એવા ગેજેટ નહોતા કે જે અમારી પાસે નહોતા માંગ્યા પહેલાંના. તો એ બધી વસ્તુ છોડીને જ આવે. ત્રિવેન્દ્રમ ગયો હતો, અને ત્રિવેન્દ્રમમાં કેમ આપણી આજુબાજુ અત્યારે બહુ માણસો હોય કામ કરવા માટે, પણ ત્યાં આપણે જઈને કામ કરવાનું. એટલે મેં રેસ્ટોરન્ટમાં વેટરની જોબ કરી છે, મેં એક આપણે એમેઝોનના પાર્સલ આવે એ પાર્સલ પેક કેમ થાય એની જોબ કરી છે, એક મોટેલમાં બેલબોયનું કામ કર્યું છે, અને લાસ્ટમાં આપણે રોડ ઉપર ઘણા વેચતા હોય અમુક વસ્તુઓ, તો એમ બુટ્ટી પણ વેચી છે. એટલે આ મારો અનુભવ હતો 1 મહિનાનો. આ છોકરાઓ આવે ને જ્યારે, એ દ્રશ્ય તો જોવા જેવું હોય. કારણ કે કોઈને ખબર ન હોય કે ગયા છે, ખાલી 2 જણાને જ ખબર હોય. એને આ પહેલાં જ્યારે જતા ત્યારે મોબાઈલ ન આપતા, હવે મોબાઈલ આપીએ છીએ, પણ કયો ઓલો 1000 રૂપિયાવાળો. એટલે ખાલી વાત થાય, પછી બીજું કાંઈ નહીં. ત્યારે બધા એસટીડીમાંથી ફોન કરતા એ ટાઈમે.
તો અત્યારે આ મોબાઈલ આપીએ પણ એ પછી બીજું કાંઈ એને થાય ને એટલે જે સિટીમાં જાય ત્યાં ટોટલ અજાણ્યું હોય, એક અઠવાડિયાથી વધારે નોકરી એકમાં નહીં કરવાની, અને કેટલા રૂપિયા આ 5 વીક 6 વીકમાં કમાઈને આવે એ જોવાનું. લઈ ગયા હોય 5,000 જ આપવાના, હારે સેકન્ડ ક્લાસમાં જ મોકલવાના. હવે તમને હું કહું કે આ જન્મથી ગોલ્ડન સ્પૂનથી જન્મા. કારણ શું છે કે અત્યારે બડાઈ હાંકવા માટે નહીં, પણ ભગવાનની દયાથી અમારા ફેમિલીમાં 200 ગાડીઓ છે. હવે તમે જે કારનું નામ લો એ કાર અમારી પાસે છે, જે આની પાસે છે, એમ જે કારનું નામ લો એ. હવે માનો કે મને 10 વર્ષ પહેલાં સુરતમાં મારા 50 વર્ષ થયા ત્યારે રોલ્સ રોય ફેન્ડમ શું કહેવાય ભાઈ, ફેન્ડમ આપી છે 10 કરોડની ગાડી. તો ત્યાંથી લઈ અને આ બધી એક ગાડીઓ છે. પણ આ અમારા છોકરાઓને આખા ફેમિલીમાં બધાને સમજાવું છું કે સુખનું સરનામું એ આ ગાડી નથી. જો ગાડી જ સુખનું સરનામું હોય તો ઓલો તથ્ય અત્યારે જેલમાં ન હોય. આ લોકોને હું પહેલેથી સમજાવું છું કે આ જીવન નથી, આ તો ખાલી સાધન છે, આપણને સગવડતા આપે, આપણું જીવન નથી. જીવન આપણું ફેમિલી છે. પછી હું એને સમજાવું કે જો જીવન ગાડી હોય તો આપણે એને હોલમાં લઈને ન આવીએ, બંગલામાં કેમ પાર્કિંગમાં મૂકી દઈએ? હોલમાં કોણ આવે ભાઈ? આપણા ફેમિલી મેમ્બરો. બેડરૂમમાં કોણ આવે? આપણા ફેમિલી મેમ્બરો. કોઈ દી આપણે બેડરૂમમાં ગાડી લઈને આવ્યા ભાઈ? ગમે એટલી સારી હોય તોય, 10 કરોડની હોય તોય એ એની લિમિટ ત્યાં સુધીની જ છે. સુખનું સરનામું એ નથી, એ સાધન છે, સાધ્ય નથી. એ સમજાવવું એટલે અમારા ફેમિલીમાં આ બહુ આનંદ છે. અને બહુ એવું છે કે એકે છોકરામાં અત્યારે 20 છોકરા અમારે યંગસ્ટર ફેમિલીમાં. કોઈને તમને કોઈ બધા જ છોકરાઓ ફોરેન ભણીને આવ્યા છે, પણ 1 વર્ષ અમે 1 વર્ષથી વધારે ફોરેન ભણવા મોકલતા નથી. કારણ કે ત્યાંનું કલ્ચર બહુ ડેન્જર છે. એટલે એ જો વધારે પ્રભાવમાં આવી જાય તો અહીંયા ફેમિલીને તોડી નાખે. અને સાચું જીવન એ ફેમિલીનું છે. જે હું વાત હવે તમને કરવાનો છું કે મિત્રો, જેટલી બહેનો છે, બહેનોનું મને વધારે એટલે નોલેજ છે કે હું જે ત્યાં ગોધાણી સ્કૂલે રિલીફ સેન્ટરમાં બેસું છું, ત્યાં દીકરીઓ આવે અને આવીને મને એમ કહે કે અંકલ મારી મમ્મી મને સમજી શકતા નથી અને મારે આટલા પ્રોબ્લેમ છે, મારે આ ભણવું છે, મારે આ રિસર્ચ કરવું છે, આમ કરવું છે, અને મારા મમ્મી બહુ જૂનવાણી છે ને કાંઈ સમજી શકતા નથી. એટલે મને ખબર પડી જાય કે આને સાયકી કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો છે. હવે એને શું કરવું પડે કે એને સાંભળવી પડે. એટલે 15 મિનિટ અડધો કલાક મારે એને ખાલી પહેલાં થાવી દેવી પડે. પછી હાઈએ હા કરવી પડે એની બધી વાતમાં. પછી હું એને કહું કે એ વાત તો સાચી છે, પણ તારી મમ્મી તને ન ગમે અને તારા દુશ્મન વિરોધમાં કામ શું કામ કરે એના કારણ મને આપ, તારી ઉપર એને શું દાજ છે? કે દાજ કાંઈ નથી. તો હું પછી એને સમજાવું, મૂર્ખ, તને એ મમ્મીએ જન્મ આપ્યો, તને એ મમ્મીએ દૂધ પીવડાવ્યું, તને એ મમ્મીએ નવરાવી ભવરાવીને મોટી કરી, એને તું સ્કૂલે જાતી હતી ત્યારે એને સવારે હુવાની બહુ મજા આવતી હતી. તારી સારું થઈને એ 5-6 વાગ્યે આખી જિંદગી જાગી. એને ઘણાયના લગ્નમાં જવું હતું, તારી સારું થઈને કોઈના મેરેજમાં નથી જઈ શકી. તારી માટે એને એની 50% જિંદગી ખર્ચી નાખી છે અને તું કેમ મમ્મી સમજી શકતી નથી? તો તારીથી દુનિયામાં મમ્મીથી વધારે તને કોણ સમજે? એમ બીજો એવો છે કોણ કે બીજી એવી છે કોણ કે મમ્મીથી વધારે તને સમજે? મમ્મીએ તને પાળી પોછીને મોટી કરી. તો આ તારી અજ્ઞાનતા છે. શું છે કે તારા આ બધાય જે અત્યારે જે આવેશ અને આવેગ છે ને એનો પ્રતાપ છે. કારણ કે આ બધા પ્રોબ્લેમ આવે છે 16 થી 20 વર્ષની ઉંમરમાં. 12 બુદ્ધિ, 16 હાન અને 20 ભાન, એવું કાઠિયાવાડમાં કહેવત હતી. એટલે 12 બુદ્ધિ આવે. જો છોકરાને મમ્મીનું 12 વર્ષ સુધી મમ્મી જેના ભગવાન હોય, 12 વર્ષ પછી એને બુદ્ધિ આવે એટલે મિત્રોમાં આમ ફરવા જાય. અને હાન બધી આવેશ આવેગ બધું 16 વર્ષની ઉંમરે ચાલુ થાય. 12 બુદ્ધિ, 16 હાન.
પણ હાન બધું ચાલુ થાય, વિચાર વિહાર આ બધા મિત્રો બધા, પછી મિત્રો એ જ ભગવાન લાગે. અને 20 વર્ષની ઉંમરે ભાન આવે એટલે 4 વર્ષમાં માણસ વધારેમાં વધારે કોઈ પણ યંગસ્ટર બગડે. આ લોકો જેટલા સાહેબ અત્યારે જે આવે છે ને ઓલા વેચવાવાળા શું કહેવાય, ડ્રગ, એ તમે જોઈજો, ડ્રગવાળા હંમેશા પકડશે તો 16 થી 20 વર્ષના છોકરાને જ પકડશે. ન્યા જ એનો અડ્ડો હશે કે એને ખબર છે કે આની પાસે બુદ્ધિ નથી. તમે તો બધા ભાગ્યશાળી છો કે આ 20ની ઉપર આવી ગયા છો. હવે તમે બધા મેચ્યોર થઈ ગયા છો, બુદ્ધિ આવી ગઈ છે, હવે તમને તકલીફ ઓછી પડે. તો આમાં જેણે પણ મમ્મીનો અપરાધ કર્યો હોય એ બધાને ખબર હશે, મમ્મી એ જ આપણા ભગવાન છે, પપ્પા એ જ ભગવાન છે. અમારી દીકરીઓ 12મા ધોરણમાંથી વિદાય લે ને પછી હું સ્કૂલમાં પૂછું કે તમને પપ્પાવાલા કે મમ્મી, તો 95% એમ બોલે પપ્પા. હું એને કહું કે વળ ખાય વાંદરું, માલ ખાય મદારી. કાંઈ સમજણ પડે આમાં? આખી જિંદગી ખર્ચી નાખી મમ્મીએ, વાલા પપ્પા લાગે. શું કામ ખબર? સાંજે પપ્પા આવે, પપ્પા આઈસ્ક્રીમ ખાવા લઈ જવાનું, આ પપ્પા સ્કૂટર લઈને પાછા આ ઉપડ્યા. એને કોઈ દે ભાઈ તને નવરાવી, એણે તને કોઈ દિવસ સવારે જગાડી, પપ્પાએ કોઈ દે કારું કામ કર્યું, કઈ જે કર્યું બધું મમ્મીએ કર્યું. પણ મમ્મીનો ઉપકાર બધાને હોય, એટલે આ રિયાલિટી શું કરાવવું. એટલે આજે જેટલી દીકરીઓ કે દીકરા, આ બધાને લાગુ પડે છે. મેં સ્ટોરી દીકરીઓની કીધી, પણ આ દીકરાને લાગુ પડે છે. કારણ કે માની મિસ્ટેકથી, માની ભૂલથી હંમેશા દીકરો બગડતો હોય છે, અને બાપની ભૂલથી એ ભાન વગરનો એટલે કે બુદ્ધિમાં ઓછો થતો હોય છે, અને પોતાની ભૂલથી એનું જીવન બગડતું હોય છે. તો માની ભૂલથી દીકરો બગડે, દીકરી એ બરાબર છે. એટલે માં આપણા માટે કહેતું હોય, હું દીકરીને સમજાવું, તારી પાસે મારી માને જોઈશી, હું તને તો હવે હારે વળાવી દેવાની, તારી પાસે એને હું જોઈશી, તે તને એ આ તારા માટે કહે છે, કારણ કે તું એનો કાળજાનો કટકો છે. અમારા કાઠિયાવાડમાં આવે છે ને, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. એટલે કહેવાનું એ છે કે આ કાળજાનો કટકો છે, મમ્મી પપ્પાનો કાળજાનો કટકો આપણે દીકરો હોય કે દીકરી છે. એટલે આજ સુધી તમે જે કાંઈ કર્યું હોય એ, આમાં દરરોજ તમારા મમ્મી પપ્પાને તમે પગે લાગતા હો અને હગી કરતા હો એટલા ઊંચા હાથ કરો. વાહ, ધન્યવાદ. ચાલો, ખૂબ આનંદ ભાઈ, આ લોકો માટે સ્પેશિયલ તાલી બજાવો. હવે આમાં 10-15% તો અત્યારે ઓલરેડી, એને માટે તો આપણે કંઈ કહેવાનું નથી. બાકીના જે 85% છે એણે આજે ઘરે જઈ અને સૌથી પહેલાં મમ્મીને પગે લાગવાનું છે, અને પછી એને હગી કરવાની. દીકરો હોય કે દીકરી હોય કોઈ પણ. તો મમ્મીને એમ થાય કે આજ હું છું, આ કોઈ કાંઈ ગાંડી થઈ ગઈ કે ગાંડો થઈ ગયો, તો એને એટલું જ કહેવાનું કે આજ ગોવિંદ કાકો ગાંડો આવ્યો હતો. આ એનો પ્રતાપ છે. પછી અમારે એટલે સાંજે જ્યારે પપ્પા આવે ત્યારે બારણું ખોલવા આપણે જ જવાનું, અને પપ્પા આવે એટલે એને પગે લાગવાનું, એને હગી કરવાની. તો એને એમ થાય કે આ હું જોઈએ ને, તમારે આનો આ જવાબ બેયને આપવાનો. અને આખી જિંદગી તમે ઘરની બહાર જાઓ કે મમ્મી પપ્પા બહાર જાય, જે પહેલાં જાય, બે તમારે સામે પાત્ર ગમે એવું વિચારે, આપણે નહીં વિચારવાનું. એ ઓલી ફોર્મ્યુલા ત્યારે વાપરવાની કે બિચારાને મગજ ભગવાને બનાવ્યું છે. આપણે આપણી ફોર્મ્યુલા ટકાવી રાખવાની કે મારું તો સારું બનાવ્યું છે ને. એટલે મારે મારા મમ્મી પપ્પાને પગે લાગી હગી કરીને છૂટું પડવાનું છે. હવે આમાં કેટલાક ગોવિંદ કાકાની વાત માન છે એટલા ઊંચે હાથ કરો. બરાબર, સરસ, લ્યો, બહુ સરસ. હવે તમારે શું કામ નથી ભાઈ મમ્મી પપ્પાને હગી કરવી? કાંઈ તકલીફ છે મમ્મી પપ્પા બેવ? અરે ભલા માણસ, આમ જો ઉભા બના માણસ, આમ હજી આમ જ કરવા.
મમ્મી પપ્પા તમારે હાજર હોય તો એ તમારા 8 પ્રકારના સુખ, અત્યારે ટાઈમ નથી એટલે નહીં કહીએ, પણ એમાં એક સુખ મમ્મી પપ્પાનું. મારી પાસે ગોવિંદ કાકા પાસે 7 સુખ છે, 8મું નથી, મમ્મી પપ્પાનું નથી. એટલે સંસારના 8 સુખ કહેવાય. એ તમને પછી ક્યાંકથી ઓલામ નાખજો તમારા ગૂગલ દાદામાં, એ કહી દે કે 8 સુખ કયા છે. મિત્રો, હવે પછી જે તમે મોબાઈલ વાપરો છો એ તમને તમારું જીવન લાગે છે, મને મારું જીવન લાગે છે, આપણે બધા એમાં છીએ. એ જીવન નથી, એ સાધન છે. મોટરની જેમ સાધ્ય નથી, સાધ્ય આપણું કુટુંબ છે. મોબાઈલમાંથી જે કાંઈ મળે ને, ટીવીમાંથી મળે, એ બધી માહિતી છે, જ્ઞાન નથી. એ માહિતી છે, જ્ઞાન પુસ્તકોમાંથી મળે. એટલે તમે કોઈ પણ સંજોગોમાં તમારે અગર જીવન અમૃતમય બનાવવું હોય તો મિનિમમ 2 કલાક કોઈ પણ બુક વાંચવાનું તમે નિયમ લો, કોઈ પણ. કારણ કે ગોવિંદ કાકા ભલે 7 ચોપડી ભણેલા, પણ મેં ઓછામાં ઓછી 50 થી 100 ઓટોબાયોગ્રાફી વાંચી છે. શું કામ? કે તમારે અગર કાંઈક બનવું છે તો તમે મહાન પુરુષો જે બન્યા એની ઓટોબાયોગ્રાફી હોય વાંચો જ ખબર પડે ને કેમ બન્યા. તો આપણને એમાંથી રસ્તા મળે કે મારે આવું બનવું છે, આ રસ્તો મને જડી ગયો, આ રસ્તો જડી ગયો. આપણે બનવાનું છે હું માણા. અમારા કાઠિયાવાડમાં ઓલું હોય ને, આપણે સ્ટેજ પ્રોગ્રામ તઈ કે ભેંને નથી કહેવું પડતું તું એ ભેં થા, ગાને નથી કહેવું પડતું તું ગા થા, પણ માણાને કહેવું પડે કે તું માણા થા. એમ એ આપણે માણા થવાનું. માણસ એટલે માનવતા.